સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે થીમ શું છે આ વખતે? લેટ્સ સેલિબ્રેટ ધ પાવર ઓફ ડેરી. બરાબર. ભારત દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નંબર 1 દેશ છે. આટલી વસ્તુ યાદ રાખો. હાલમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ્સ અંતર્ગત સન્ડે ઓન સાયકલનો 25મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ. બરાબર. તો ધર્મશાળા રાઈટ આન્સર થશે. મિત્રો ધર્મશાળા ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. બરાબર. ભારતનું સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમ એ પણ આ ધર્મશાળામાં આવેલું છે. તો સ્ટારમાં કરજો આ પણ. હાલમાં કયા દેશના મહાન લેખક નગુગી વાથ્યોંગોનું નિધન થયું છે? તો કયા દેશના છે મહાન લેખક નગુગી વાથ્યોંગો, જેમનું હાલમાં નિધન થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એ છે કેન્યા દેશના. કયા દેશના? કેન્યા દેશના છે. ફોટોમાં તમે જોઈ શકો છો મહાન લેખક છે મિત્રો. એક્ઝામમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે તલાટી માટે. હાલમાં 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય કયું બન્યું? તો 100% રેલવેનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય કયું બન્યું છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુજરાત રાજ્ય. કયું બન્યું છે? ગુજરાત રાજ્ય બન્યું છે. સ્ટારમાં કરજો ગુજરાત રાજ્ય. બરાબર. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે તલાટીની, બરાબર, હેલ્પરની. તો એક્ઝામ ટુડેનું 6 મહિનાનું કરંટ અફેર્સ. બરાબર. 6 મહિનાનું કરંટ અફેર્સ. મિત્રો મારું કરંટ અફેર દરેક એક્ઝામમાં 100% પૂછાય છે. સાથે આઈપીએલ, બજેટ, જીઆઈ ટેગ, વલયના વર્તમાનપત્ર અધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, અયોધ્યા જગ્યા, ઇકોનોમી કરંટ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, સ્પોર્ટ્સ કરંટ, ચેમ્પિયન્સ ટ્રોફી, પદ્મ એવોર્ડ્સ જેવી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. બરાબર. જીપીએસસી, એસટીઆઈ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ જેવી તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે આપણે બિલકુલ ભાવ ઘટાડી દીધા છે. માત્ર 120 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ક્યાં ત્રાલ વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરાયું છે? તો ત્રાલ વન્યજીવ અભયારણ્ય, બરાબર, એને ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરાયું. એ મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આ અભયારણ્ય જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલું છે. સ્ટારમાં કરજો આ. હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કયા રાજ્યના રાજભવનમાં આચાર્ય ચરક અને ઋષિ સુશ્રુતની મૂર્તિઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ. એમણે પ્રાચીન સમયના મહાન કવિ એવા આચાર્ય ચરક, જેમણે ચરક સંહિતા લખી, અને ઋષિ સુશ્રુત, બરાબર, આ બંનેની મૂર્તિઓનું ઉદ્ઘાટન કર્યું છે ગોવા રાજભવનમાં. ગોવા. તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ, ગોવાનું કેપિટલ છે મિત્રો પણજી. વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં થોડા પાછળ પડી ગયા, ચિંતા નહીં કરતા, માત્ર 3 દિવસમાં જ હું ટ્રેક પર લઈ આવીશ. બરાબર. થોડી તબિયત ડાઉન હતી એટલે આપણે વિડીયો નહીં બનાવી શક્યા. હાલમાં એસબીઆઈએ નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો 6.5%. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1955માં એની સ્થાપના થાય છે મિત્રો. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે. અને એને નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? 6.5%. મિઝોરમ પછી 100% સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું છે? મિઝોરમ. બરાબર. મિઝોરમ પછી 100% સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું છે મિત્રો? ગોવા રાઈટ આન્સર થશે. બરાબર. ગોવામાં રાઈટ આન્સર થશે. તો ફરી એક વખત ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ, ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં 72માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં કોને હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો 72 સંસ્કરણ મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો કોવિડ-19માં લોકોની ઘર સુધી મદદ કરવાવાળા સોનુ સૂદને. બરાબર. સોનુ સૂદને સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ બન્યા છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોણ 81મી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાર્ષિક જનરલ મિટિંગની મેજબાની કરશે? તો મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. બરાબર. ન્યૂ દિલ્હી છે 81મી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાર્ષિક જનરલ મિટિંગની મેજબાની કરશે ન્યૂ દિલ્હી.
હાલમાં જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભદ્રવાહમાં ત્રીજા લેવેન્ડર મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? જમ્મુ કાશ્મીરમાં ડોડા જિલ્લામાં ભદ્રવાહમાં ત્રીજા લેવેન્ડર મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. હાલમાં સુપ્રીમ કોર્ટ કયા હાઈકોર્ટના નિર્ણયને પલટીને ત્રીજા બાળક માટે માતૃત્વ અવકાશ સ્વીકૃત કર્યું છે? તો મિત્રો મદ્રાસ હાઈકોર્ટ રાઈટ આન્સર છે. તમિલનાડુની એક શિક્ષિકાને મૌલિક નિયમ 101A અંતર્ગત ત્રીજા બાળક માટે માતૃત્વ લાભની પરમિશન મળી. બરાબર. હાલમાં કયા રાજ્યમાં ભારતની પહેલી પ્રાઇવેટ હોસ્પિટલ એસેમ્બલી લાઇન શરૂ કરાશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક રાજ્યમાં. કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. એશિયામાં કાશ્મીર ઘાટીથી પહેલી વખત ટ્રેનથી તાજી ચેરી ક્યાં મોકલવામાં આવી છે? તો મિત્રો એ મોકલવામાં આવી છે મુંબઈ ખાતે. બરાબર, મુંબઈમાં મોકલવામાં આવી. હાલમાં કેન્દ્ર સરકારે ઇન્ડિગોને કયા દેશની એરલાઇન્સ સાથે એરક્રાફ્ટ લીઝ ખત્મ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તુર્કી. બરાબર, કેન્દ્ર સરકારે ઇન્ડિગોને તુર્કી એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર 3 મહિનામાં ખત્મ કરવાનો નિર્દેશ આપ્યો છે. નેશિયાલમાં કોને ટેલિકોમ ક્ષેત્ર અને નાગરિકો વચ્ચે સંપર્ક વધારવા માટે સંચાર મિત્ર યોજના શરૂ કરી? તો મિત્રો એ કરી છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ. હાલમાં કોણે ધ વુમેન હુ રેન એમ્સ ધ મેમોરીઝ ઓફ અ મેડિકલ પાયોનિયર નામની પુસ્તક લખી છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્નેહ ભાર્ગવ. વાત કરીએ રિવિઝનની. તો રિવિઝન પર આપણે આવી ગયા 1 જૂન 2025 ગોવા રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 30 મેના રોજ. બરાબર. હાલમાં કયો દેશ 2026 સુધી મોટી કંપનીઓને કાર્બન ટ્રેડિંગમાં જોડશે? તો જાપાન રાઈટ આન્સર છે. ભારત સ્કાઉટ્સ અને ગાઈડે ક્યાં ભૂટાન સ્કાઉટ્સ એસોસિએશન સાથે એક સમાવેશન કાર્યક્રમનું આયોજન કર્યું? તો ન્યૂ દિલ્હી ખાતે. કોણે ડીઓજી પ્રમુખના પતિ રાજીનામું આપ્યું છે? તો મિત્રો એલોન મસ્કે આપ્યું છે. બરાબર, એલોન મસ્ક રાઈટ આન્સર છે. હાલમાં કોને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનથી ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર સન્માન મળ્યો? સદગુરુ જગી વાસુદેવને. પીએમ નરેન્દ્ર મોદીએ ક્યાં જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું? બિહાર રાઈટ આન્સર છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ક્યાં સાંગરી લા સંવાદના 22મા સંસ્કરણમાં ભાગ લીધો? સિંગાપુરમાં. કઈ કંપનીએ મુંબઈમાં ઓફશોર બેસિન ક્ષેત્રમાં ગેસ અને ખનિજ તેલની શોધ કરી? ઓએનજીસીએ. કયા રાજ્યે અંકુર નામક એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી? તો એ કરી છે ઓડિશાએ. હાલમાં સેમિકન્ડક્ટર નવાચારને પ્રોત્સાહન આપવા કઈ આઈઆઈટીએ સિંગાપુરના આઈએમઈ સાથે કરાર કર્યો છે? આઈઆઈટી ખડગપુર રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે સૈન્ય અભ્યાસ નોમાડિક એલિફન્ટ શરૂ થયું? મંગોલિયા. કેટલા ડિફેન્સ પીએસયુને મિની રત્નનો દરજ્જો મળ્યો છે? 3. બરાબર, કયા 3 છે જણાવી દઉં તમને. તો એક છે મિત્રો MIL, બીજી છે AVNR, ત્રીજું છે IOL. બરાબર. કોણ 7 ચોટીઓ પર ચડવાવાળા સૌથી ઓછી ઉંમરના ભારતીય બન્યા? વિશ્વનાથન આનંદ રાઈટ આન્સર છે. વિશ્વનાથન કાર્તિકેય. બરાબર. મિત્રો 16 વર્ષ 6 મહિના 27 દિવસ ઉંમર છે, હૈદરાબાદના છે. હાલમાં ક્યાં કલા પ્રદર્શની રવિન્દ્રનામાં શરૂ થઈ? તો એ બાંગ્લાદેશમાં થઈ. રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? દેહરાદૂન ખાતે. ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે નીરજ ચોપડા. મિત્રો આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં વાઘ દેખાયો? બરાબર, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું તમે મને સપોર્ટ કરશો. બરાબર, આપણે માત્ર 3-4 દિવસમાં પૂરેપૂરું વિડીયો ટ્રેક પર લાવી દઈશું. અત્યારે 15 દિવસ પાછળ જઈએ, સોરી. બરાબર, તબિયત મિત્રો જરાક ડાઉન હતી, એના કારણે આ બધું થયું. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.